ઓકે, તો જાવાસ્ક્રિપ્ટમાં આપણે બેઝિકથી સ્ટાર્ટ કરશું. અ, તો બેઝિક જાવાસ્ક્રિપ્ટમાં આપણે શું કરશું? અત્યારે લેટ્સ સે આપણી પાસે બે વસ્તુ છે. HTML CSS તો તમે કરી લીધી. હવે વધી કઈ ટેકનોલોજી? તો કે જાવાસ્ક્રિપ્ટ. હજી તમે આગળ જાશો ફ્યુચરમાં તો તમારી પાસે જાવાસ્ક્રિપ્ટના અલગ અલગ ફ્રેમવર્ક હશે, રાઈટ? અને હું કરી દઉં છું 15, એને 25 કરી દઉં છું. જાવાસ્ક્રિપ્ટ પોતે જ એક બહુ મોટો ટોપિક છે, રાઈટ? એમાં તમે આખું સેટ કરી દો પહેલા. કે અમારે પહેલા બનાવી લેવું જોઈએ તો વાંધો નહીં. ઓકે, રાઈટ. અને બેકગ્રાઉન્ડ કલર હું થોડો કરી દઉં છું આ ટાઈપનો. ઓકે, મારી સ્ક્રીન દેખાય પ્રોપર? તો જાવાસ્ક્રિપ્ટમાં આપણે મલ્ટિપલ ફ્રેમવર્ક્સ, મતલબ ક્યાં કે અત્યારે તમે જોશો રિએક્ટ, આ એક જાવાસ્ક્રિપ્ટની લાઇબ્રેરી છે. એકચ્યુઅલીમાં ફ્રેમવર્ક નથી, પણ આને યુઝ કરીને લોકો ફ્રેમવર્ક બનાવે છે જાવાસ્ક્રિપ્ટના. ક્રિએટ, રિએક્ટ એપ છે બધું. તો આ એક રિએક્ટ જેએસ છે, એ બહુ પોપ્યુલર છે. બીજું અનપોપ્યુલર છે વ્યૂ જેએસ. આ બી એક સારું ફ્રેમવર્ક છે વ્યૂ જેએસ. હા, એ નોટ જેએસ છે, સર્વર સાઇડ છે. આ બધા ફ્રન્ટ એન્ડ સાઇડ છે. જે નોટ જેએસ છે અત્યારે અહીંયા, એ આખું સર્વર સાઇડ. મતલબ આ લોકોએ કેવું કર્યું છે કે જાવાસ્ક્રિપ્ટમાં એન્જિન આવે. એન્જિન એટલે શું? કે એક ટાઈપનું પહેલા તો હું બતાવી દઉં આઈડિયા. પહેલા ફ્રન્ટ એન્ડ શું કહેવાય, ફ્રન્ટ એન્ડના ફ્રેમવર્ક કહી દઉં. ફ્રન્ટ એન્ડના ફ્રેમવર્કમાં કેટલા કેટલા આવશે? રિએક્ટ, બીજું આવશે Vue.js. આ તમને નોટ્સ હું આપી દઈશ એટલે તમને આઈડિયા આવી જાય. રેડી? ફ્રન્ટ એન્ડ, હું કેમ આને ફ્રન્ટ એન્ડના ફ્રેમવર્ક કહું છું, એનું રીઝન એ છે કે આ બધુંય યુઝ કરીને એ લોકો ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરતા હોય છે. લેટ સપોઝ Vue.js છે, હજી એક આવે છે સેવેલ્ટ. આ બધાય આના ફ્રેમવર્ક છે જાવાસ્ક્રિપ્ટના. હવે બેકએન્ડનું વાત કરું, હજી એમાં ઘણાય આવે છે. એક બીજું પોપ્યુલર વસ્તુ છે નેક્સ્ટ.js. હવે બેકએન્ડમાં હું કહી દઉં, ફ્રન્ટ એન્ડ, આ બેકએન્ડ. બેકએન્ડમાં નોટ.js વધારે પોપ્યુલર છે, પછી next.js, પછી બે ત્રણ છે એન્ડ મેની મોર. બેકએન્ડમાં બી બહુ બધા ફ્રેમવર્ક છે, પણ આપણે નોટ.js અને નેક્સ્ટ બે વધારે પોપ્યુલર છે એ શીખી શકીએ.
અને React અને Vue વધારે પોપ્યુલર છે. નેક્સ્ટ બી એટલું પોપ્યુલર થઈ રહ્યું છે ધીરે ધીરે, એટલું વસ્તુ આપણે શીખી શકીએ. તો પ્રાયોરિટી પ્રમાણે હું ગોઠવું તો Next.js આપણે રાખી શકીએ. ઓકે, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ. હવે આ બે વસ્તુ તો થઈ ગઈ, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ, રાઈટ. ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ નો તમને આઈડિયા છે? તમે કયો, જે શું આઈડિયા છે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડમાં? ઓકે, તો બેક એન્ડ છે ને, હવે એ લોકો એવું કરે છે, મતલબ ક્રોમમાં છે ને V8 એન્જિન આવે. ધારો કે તમારું ક્રોમ બ્રાઉઝર છે, એ ક્રોમ બ્રાઉઝરમાં અમુક પ્રોપર્ટી તમે રન કરતા હોય છો. એ પ્રોપર્ટીમાં શું કહેવાય? ધારો કે તમે અત્યારે જાવાસ્ક્રિપ્ટ તમે લખી અહીંયા કોઈ બી બ્રાઉઝરમાં કે એમાં VS કોડમાં, હું અહીંથી જ લઈ લઉં છું એટલે તમને કોડ સ્પેસ જ એટલે આઈડિયા આવી જાય. ધારો કે તમે આમ લખ્યું એલર્ટ હેલો, તો આનો અર્થ ઇફેક્ટ શું થાય કે એ તમને પેલું મળી રહે, એમાં શું કહેવાય, ક્રોમમાં ઉપરથી એલર્ટ આવે. લેટ સપોઝ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. સ્ક્રિપ્ટ, હું એક બેઝિક નું ફોલ્ડર બનાવું છું. બેઝિક બી લઈને એમાં હું ફાઇલ બનાવું છું index.html. મારી સ્ક્રીન દેખાય છે કે ઝૂમ કરું થોડી? ઓકે, હવે હું અહીંયા એક આ લઈ લીધું HTML બેઝિક કોન્સેપ્ટ. ઓકે, હવે હું અહીંયા શું કરીશ, એક સ્ક્રિપ્ટ એડ કરી દઈશ. સ્ક્રિપ્ટનો ટેગ છે સ્ક્રિપ્ટ src. src માં સ્ક્રિપ્ટ .js હું લખીશ. ઓકે, અને અહીંયા હું શું કરીશ, કાંઈ નહીં કરું, સેવ કરી દઈશ. ખાલી એક h1 લખીશ, હેલો વર્લ્ડ. ઓકે, હું અહીંયા એક લાઈવ સર્વર લઈ લઉં છું એટલે મને ઈઝી પડે. રાઈટ, એ ઇન્સ્ટોલ થાય ત્યાં સુધીમાં હું અહીંયા બનાવી લઉં છું એક script.js ફાઇલ. એ મેં ક્યાં બનાવી, તો કે આ ફોલ્ડરમાં જ, બેઝિકના ફોલ્ડરમાં. ઓકે, તો મને એ મળી ગયું. હવે હું અહીંયા સિમ્પલ લખીશ એલર્ટ હેલો અને હું સેવ કરી દઈશ. રાઈટ, તો હું જઈશ જાવાસ્ક્રિપ્ટમાં ને બેઝિકમાં. તો મને અહીંયા ઉપર એલર્ટ આવી. શું આવી? હેલો. એ મેં અહીંયા લખેલું હતું હેલો. તો આ વસ્તુ છે, હું કઈ સર્વરમાં તો રન નથી કરતો, મતલબ સોરી સર્વરમાં જ રન કરું છું ને, 5500 વાળામાં, રાઈટ. તો એણે શું કર્યું, બ્રાઉઝરને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ મોકલી. હું અહીંથી ઇન્સ્પેક્ટ કરીશ અને એને રિફ્રેશ કરીશ. ઓકે, મને પહેલા તો ઓફલાઈનમાંથી નો થ્રોટલિંગ કરતો છે, ફાસ્ટ 4G સોરી. અને ઇન્ટરનેટ એક્સેસ આપી દઉં છું.
ને મારે બંધ કરવું પડશે. ઓકે, હવે અહીંયા જોયું તમે તો અહીંયા એક ફાઇલ આવી છે script.js. એને હું પ્રિવ્યુ કરીશ તો અહીંયા શું આવ્યું? હેલો, રાઈટ? આઈડિયા આવ્યો શું થયું? અહીંયા બ્રાઉઝરને એક ફાઇલ મળી, ફાઇલમાં હતું script.js. હજી હું પાછું રિફ્રેશ કરું એટલે પાછી એક એને ફાઇલ મળી, બેઝિકમાં રિક્વેસ્ટ કરી તો એમાં જોયું કે ભાઈ સ્ક્રિપ્ટ એસઆરસીની લિંક છે આની અંદર, સ્ક્રિપ્ટ એસઆરસીની. તો હવે બ્રાઉઝર શું કરશે? પહેલા આખું HTML ડાઉનલોડ કરશે, પછી એમાં એ જોશે કે સ્ક્રિપ્ટ એસઆરસી ટેગ ક્યાં છે. તો અહીંયા જોયું. હવે શું કરશે? આને રિક્વેસ્ટ કરશે. અહીંયા એમ જ થાય છે, પહેલા આને બેઝિકમાં રિક્વેસ્ટ કરી તો એને શું મળ્યું પ્રિવ્યુમાં? તો કે આખું HTML ની સ્ક્રિપ્ટ મળી, રાઈટ? હવે પછી એને સ્ક્રિપ્ટ મળી તો એને જોયું કે આમાં script.html છે. તો હવે એને ડાઉનલોડ કરીને હવે લાઈન બાય લાઈન લખવાનું શરૂ કરશે, મતલબ રન કરવાનું શરૂ કરશે. લેટ્સ સે લાઈન બાય લાઈનમાં એલર્ટ છે, હું પાછું એક કન્ફર્મનું બટન મૂકું, કન્ફર્મમાં લખું ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ, રાઈટ? અને એકને હું બંધ કરી દઉં છું, રેડી? હવે આને શું કર્યું કે પેલા હેલો વાળાની રન કરી, એક હેલો વાળું રન થઈ ગયું, પછી કન્ફર્મ નું આવશે, એ જ સેવ નથી થયું. હવે આવ્યું કન્ફર્મ નું, ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ. તો હવે અહીંયા ઓકે કે કેન્સલ, રેડી? મેં ઓકે આપી દીધું. હવે જાવાસ્ક્રિપ્ટ છે ને લાઈન બાય લાઈન રન થાય. લાઈન બાય લાઈન મતલબ કે હું આમાં કંઈક મિસ્ટેક કરું, અત્યારે ધારો કે મેં આમાં મિસ્ટેક કરી, જેવી આમાં મિસ્ટેક કરીશ ને એવું રન જ નહીં થાય. શું થયું? તો કે એરર આવી ગઈ. કઈ લાઈન ઉપર? તો કે અહીંયા. શું એરર છે? તો કે અનકોડ સિન્ટેક્સ એરર, ઇનવેલિડ એક્સેપ્શન ટોકન. ઓકે, એટલે આ તમારી એરર અહીંયા આવી, રાઈટ? એ એરર અહીંયા મળી તો આ, કારણ કે આપણી પાસે તો કંઈ સર્વર તો છે નહીં, આપણે ડાયરેક્ટ બ્રાઉઝરમાં જ રન કરીએ છીએ, તો એને કેમ ખબર પડી કે આ એરર છે, આ વસ્તુમાં રન થાય? તો એના માટે જાવાસ્ક્રિપ્ટમાં એક એન્જિન હોય છે, એટલે એ ક્રોમ જ રન કરતું હોય છે એન્જિન. એનું નામ છે V8 એન્જિન. શું નામ છે? V8. કદાચ આમાં આવશે બી ખરા. ના, આમાં નથી V8 એન્જિન. તો આપણે લખી નાખશું સિમ્પલ કે V8 એન્જિન આને રન કરશે. કોને? તો કે આપણી આ ફાઇલને, જાવાસ્ક્રિપ્ટની ફાઇલને રન કરશે. એક સિમ્પલ એરોથી મૂકી દઉં છું અત્યારે એટલે તમને આઈડિયા આવે. શું રન કરે? તો કે આ જાવાસ્ક્રિપ્ટને એ વસ્તુ બતાવે બ્રાઉઝરમાં, રાઈટ? સિમ્પલ ફ્લો. હવે તમે કહેશો કે આ V8 શું છે? મને તો કે ભણવામાં આવ્યું જ નહીં, રાઈટ? સિમ્પલ જ છે કે V8 એન્જિન છે ને એ એક ઓપન સોર્સ એન્જિન છે. એ ક્યાંથી જોવા મળે તમને? ઓપન સોર્સ હોય તમે ડાયરેક્ટ લખો V8 એન્જિન, તો આ V8 એન્જિનની સાઇટ છે. અને કદાચ કોડ બી જોવા મળે V8 એન્જિનનો. ઓકે, અહીંયા રહ્યો.
તો આ V8 એન્જિનનો કોડ છે. આ સેમ વસ્તુ ગૂગલમાં એક ડેવલપર હતો. એણે શું કર્યું કે એને વિચાર્યું કે બ્રાઉઝર છે આપણું એટલું કેપેબલ થઈ ગયું છે ક્રોમ કે તમારી જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ રન કરી શકે. તો હું એવું કંઈક ન કરું કે સર્વર એનું બનાવી નાખું તો ડેવલપરને ખાલી જાવાસ્ક્રિપ્ટ શીખી લે તો એ બેકએન્ડમાં બી પ્રોગ્રામિંગ કરી શકે, ફ્રન્ટએન્ડમાં બી કરી શકે અને એપીઆઈ બી બનાવી શકે. સર્વર હોય, ધારો કે અત્યારે હું આ વેબસાઇટ ઓપન કરું છું, લેટ સજેસ્ટ કે ટેક ક્રંચ. આ એક ટેક ક્રંચની વેબસાઇટ છે, મેં ઓપન કરી. હવે આ ટેક ક્રંચ જે વેબસાઇટ છે એમાં તમે જોશો આખી ડિઝાઇન, તો એ લોકોની એક એપ પણ છે. તો એ એપમાં ડેટા ક્યાંથી આવે? ડાયરેક્ટ HTML તો લાવે નહીં. તો એ લોકો શું કરે, એક એની એપીઆઈઝ હોય, અમુક ઓપન હોય જે આપણે બી જોઈ શકીએ. હું તમને બતાવું. આ તમે જોશો ને તો આખી એક જેસન ફોર્મેટ તમને મળ્યું. આને જેસન ફોર્મેટ કહેવાય, જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન, રાઈટ. તો તો આ જે ફોર્મેટ છે ને એ તમને મળે ક્યારે કે તમે અત્યારે આપણે એટલું બધું ડીપમાં શીખવાની જરૂર નથી. આ તો તમને મેં બેઝિક કીધું હે. આ ભૂલી જાવ તો વાંધો નહીં, પણ મેન આનું શું થશે મિનિંગ કે આપણું સર્વર આવું કામ કરે એમ કે એપીઆઈ ને રિઝલ્ટ મોકલે. તો આ ડેવલપરે શું કર્યું કે V8 એન્જિન એ લોકોએ માઇગ્રેટ કરી અને પોતાની બનાવી નાખી લેંગ્વેજ અલગથી, Node.js. ઓકે, રાઈટ. Node.js શું છે તો કે V8 એન્જિન જ છે એક પ્રકારનું. એ V8 એન્જિન મેં ક્રોમ બ્રાઉઝરમાંથી કાઢી અને ક્યાં મૂકી દીધું? પોતાના અલગ લેંગ્વેજ કહી દીધી એને, તો કે Node.js, રાઈટ. હવે V8 એન્જિન એટલું પાવરફુલ છે કે સર્વર બી રન કરી શકે, બ્રાઉઝર બી રન કરી શકે. એટલે એના માટેની આની ફિલ્ડ બની. આ બધું આવડતું હોય ને એને કહેવાય મન સ્ટેક. તમે કદાચ જોયું હશે રિસ્પોન્સમાં અને ઘણીવાર રિઝ્યુમેમાં બી હોય, લિંક્ડઇનમાં બી, કે મન સ્ટેક ડેવલપમેન્ટ. તો મન સ્ટેકમાં શું શું વસ્તુ આવે તો કે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડની બધી લેંગ્વેજ. તો આ તમારું થઈ ગયું મન સ્ટેક. બધી લેંગ્વેજ એટલે કઈ? તો મન છે એને ડેટાબેઝ બી આવી જાય એક. લેટ સપોઝ આર તો કે રિએક્ટનો, રિએક્ટ આવી ગઈ. હવે શું વધ્યું? એમ. તો એમ છે ને એ મોંગોડીબી છે, ડેટાબેઝ એક. પછી આર, તો આર રિએક્ટ આવી ગયું. હવે ઈ શું છે તો કે ઈ છે ને ઈ એક્સપ્રેસ જેએસ છે. એક્સપ્રેસ. આ જેએસ ના નામ સાંભળીને કંટાળી ન જતા, કારણ કે બહુ બધા જેએસ છે, પણ એ બધું કામ જેએસ માં જ લખવાનું કરે છે. ના ના, રાઈટ. હવે આ નોડ જેએસ અને એક્સપ્રેસ એ બંને એક જ છે ટેકનિકલી. નોડ જેએસ ને એક્સપ્રેસ હું કનેક્ટ કરી દઉં છું. બંને વસ્તુ એક જ છે. નોડ જેએસમાં જ ફ્રેમવર્ક બનાવ્યું છે એક્સપ્રેસ, રાઈટ. ઓલમોસ્ટ સેમ.
એ વસ્તુ થઈ. એટલે અહીંયા સુધી આઈડિયા આવ્યો કે જાવાસ્ક્રિપ્ટ છે એ V8 એન્જિનમાં રન થાય. ક્રોમ એટલે પાછું હવે તમે કહેશો કે ક્રોમમાં V8 એન્જિન છે તો મોઝિલામાં કયું એન્જિન છે? તો મોઝિલાનું અલગ એન્જિન આવે, જાવાસ્ક્રિપ્ટ એન્જિન. તમે સર્ચ કરો ને એટલે તમને આઈડિયા આવે. એનું છે સ્પાઈડર મંકી. જે કેમ V8 છે આ, એમાં સ્પાઈડર મંકી કરીને છે. એટલે આવા બધા નામ રાખતા હોય છે લોકો, પણ કામ બધું એ સેમ જ કરે, નામ ભલે અલગ અલગ હોય. એ તમને જાવાસ્ક્રિપ્ટ રન કરી અને તમને અહીંયા આપે. લેટ સપોઝ હું મોઝિલા, મારે પાસે નથી, ફાયરફોક્સ ઓકે છે. તો એ તમે બ્રાઉઝર જોવો ને તો આવા ટાઈપનું કંઈક લાગે. આ બ્રાઉઝરમાં એ લોકો સ્પાઈડર મંકીનો યુઝ કરે છે. ઓકે, એટલે એ તમારે ક્રોમમાં જવું પડે. હવે હું અહીંયા ફાયરફોક્સ લખું, કે ફાયરફોક્સ છે તો ફાયરફોક્સ એ બી સેમ વસ્તુ જ રિટર્ન કરે, રન કરે. ખાલી અહીંયા આપણે એન્જિન બદલી અને અહીંયા ક્રોમ આવી જાય, ક્રોમ નીકળી જાય ને અહીંયા આવી જાય, બાકી સેમ કામ. સ્પાઈડર મંકી, આ બધા એના એન્જિન છે. ઉપર એને ટાઇટલ બી આપી દઉં છું, જાવાસ્ક્રિપ્ટ એન્જિન. મેં એન્જિન શું કામ ભણાવ્યું? તો કે એન્જિન કોને કહેવાય? આમ આપણે જે જોઈએ ગાડીમાં તો મેઇન એનો પાર્ટ હોય, રેડી, એને આપણે એન્જિન કહી શકીએ. તો એ હવે એન્જિન છે, એના પર ગાડી હાલે ના ચાલે. એના માટે સ્પેશિયલ તમારે બાઇક કે કોઈ બી વસ્તુ માટે એન્જિન જોઈએ. એમ આના વગર બ્રાઉઝર ના ચાલે. તો અને બ્રાઉઝર જ જાવાસ્ક્રિપ્ટ રન કરશે. અને ઘણીવાર કેવું થશે કે અમુક એન્જિન અમુક કીવર્ડ સપોર્ટ નહીં કરતા હોય. ધારો કે V8 એન્જિન અમુક સપોર્ટ કરશે, સ્પાઈડર મંકી અમુક સપોર્ટ કરશે, પણ ક્યાંય લખેલું નહીં હોય V8, ડાયરેક્ટ બ્રાઉઝર જ લખેલો છે કે બ્રાઉઝરમાં આ વસ્તુ સપોર્ટેડ છે, આ વસ્તુ સપોર્ટેડ નથી. રાઈટ. હવે એન્જિનનો તમને આઈડિયા આવ્યો, હવે સ્ક્રિપ્ટનો આઈડિયા આવ્યો. હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો તમને બેઝિક આઈડિયા આપી દઉં કે જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોણે બનાવી, શું છે, એ એમાં આપણે અત્યારે પડવું નથી, કારણ કે એ તો આપણને બધાને આઈડિયા હોય જ છે. અને મળી એટલે તે હું નોટ્સમાં લખી આપીશ, પણ અત્યારે આપણે એમાં ન જતા. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આપણે પકડશું. રાઈટ, એન્જિન પૂરું થયું. એન્જિનમાં હજી તમે સર્ચ કરજો, નવા નવા આઈડિયા આવશે. સફારીમાં બી અલગ એન્જિન હોય છે, એ લોકો એપલ વાળાએ પોતાનું બનાવ્યું છે. રાઈટ, એટલે એ તમે અલગ અલગ વસ્તુ ચેક કરીને જોઈ શકો. પછી હવે મેં તમને બેઝિક HTML ના ટેગ શીખવાડતા, ડોમ ને એવું એલિમેન્ટનું. હું તમને એક પાછો આઈડિયા આપી દઉં છું, એલર્ટ. તો ધારો કે અહીંયા હેલો છે, એને હું એલિમેન્ટમાં જઈ અહીંથી ક્લિક કરું, લેટ્સ સે હેલો. તો અહીંયા ઝૂમ કરીશ તો તમને દેખાશે કે અહીંયા $0 આવી ગયું. આ જે $0 છે ને સાઇન, એનાથી હું આ HTML ના એલિમેન્ટને રેફરન્સ કરી શકું. રાઈટ, લેટ સપોઝ
અહીંયા રહ્યું કોન્સોલ. $0 $0 મેં ક્લિક કર્યું. આને અંદર લઈ લો. તો અહીંયા શું આવ્યું? હેલો વર્લ્ડ. રાઈટ. હવે $0 ડોટ રિમૂવ લખું તો હું બ્રાઉઝરમાંથી એમણે રિમૂવ કરી દીધું H1. હવે પાછું $0 કરીશ તો શું આવ્યું? સ્ક્રિપ્ટ. એ નેક્સ્ટ એલિમેન્ટ લઈ લીધો. રાઈટ. એ રીતનું છે. એટલે જાવાસ્ક્રિપ્ટમાં તમે અહીંયા બી રન કરી શકો બ્રાઉઝરથી અને અહીંયા બી કોન્સોલમાં તમે રન કરી શકો. લેટ સપોઝ 2 + 2 છે તો 4 થયું. રાઈટ. તો આવી બધી સિમ્પલ વસ્તુ બી કોન્સોલમાં તમે રન કરી શકો કે ભાઈ કેલ્સ 400. રાઈટ. મતલબ ઘણી બધી વસ્તુ થાય એમાં. હવે અહીંથી જ હું એલર્ટ લખાવી શકું. એલર્ટ લખી દો, અહીંયા આવી ગઈ. રાઈટ. તો આવા બધા બેઝિક કોન્સોલના યુઝ છે. તમને જાવાસ્ક્રિપ્ટ શીખતા પહેલા તમને મારે કોન્સોલ શીખવાડવું પડે. એ ક્યાંથી આવે? તો કે અહીંથી જશો, ઇન્સ્પેક્ટ કરશો. કોન્સોલ, આ બધા કોન્સોલના ઓપ્શન છે. તમે શાંતિથી ઘરે બેઠા જોઈ શકશો. અલગ અલગ ઓપ્શન છે. આ બધુંનું ટ્રી છે કે કઈ રીતના આખું ઓપન થાય છે, શું છે એનું. પછી છે નેટવર્ક. જ્યારે તમે રિફ્રેશ કરો વેબસાઇટ ત્યારે કઈ કઈ વસ્તુ થાય છે, રન થાય છે, એ બધું આમાં નેટવર્કમાં બતાવે. કયા કોલ્સ લાગે છે, કયા ફિલ્ટર છે, તમને સ્લોમાં મારી વેબસાઇટ કેવી વર્ક કરશે એ બધું આમાં બતાવે. હવે આ પરફોર્મન્સ છે. તો આનું તમને પરફોર્મન્સ કેટલી છે વેબસાઇટનું, LCP ને SCLS ને અત્યારે જરૂર નથી, પણ આ બધું કામની વસ્તુ છે ફ્યુચરમાં. આ મેમરી, આમાં હિપ સ્નેપશોટ ને એવું બધું લખેલું છે. હવે હિપ સ્નેપશોટ ને શું થાય એ બી અત્યારે આપણે જરૂર નથી, પણ એક સમજી લો કે એનું છે ને આખો એક ટ્રી બને અને એમાં આખો ડેટા હોય. અત્યારે આપણે એના ઉપર નથી જતા. પછી બીજું એપ્લિકેશન. એપ્લિકેશનમાં તમને બે વસ્તુ જોવા મળશે. તો કે જાવાસ્ક્રિપ્ટ, પછી અહીંયા આ જરૂરી છે લોકલ સ્ટોરેજ, સેશન સ્ટોરેજ અને કુકીઝ. આમાં બધી કુકીની વેલ્યુ સ્ટોર થાય, અલગ અલગ વસ્તુ. આ બ્રાઉઝર રીડ કરે સર્વર સાઇડ કરવા માટે. આ સેશન સ્ટોરેજ, એ આ સેશન પૂરતું મર્યાદિત હોય. આ ક્લોઝ કરો અહીંથી એટલે આ જતું રહે. લોકલ સ્ટોરેજ એ રિગાર્ડલેસ ઓફ સેશન બધામાં વર્ક કરે. ઓકે. આટલું સમજાણું? એટલે આનો ડિટેલમાં આઈડિયા હું તમને પાછળથી આપીશ, પણ મેઇન આ વસ્તુ છે. તમને નામ સાંભળવું હોય ને તો તમને કદાચ સર્ચ કરવું હોય તો ટાઈમ મળે એમ. પછી આ બધું લાઇટ હાઉસ ને રીડ ઓર્ડર ને આ બધું કામનું છે, પણ આપણે અત્યારે ડીપમાં નથી જવું એટલું. મેઇન આજનો આ સેશન હતો એ બેઝિકનો હતો. હવે તમારે શું કરવાનું છે આજનું હોમવર્ક? તો કે આ બધા એન્જિન જોવાના છે. મોંગોડીબી, મનસ્ટેક, એક્સપ્રેસ.js જેટલા બી ફ્રેમવર્ક તમને જોવા હોય ઇન્ટરનેટમાં સર્ચ કરી વિડીયોઝ કે એવું જોઈ શકો. એનો બેઝિક તમને ખ્યાલ આવે આ બધું શું છે, હું શું ભણી રહી છું. ટાઈમ મળે તો આવી રીતના આનો કોડ બી જોવાનો. આ V8 એન્જિન છે તો આ કઈ લેંગ્વેજમાં કરેલું છે, એનો SRC ની અંદર કોડ હોય બધો. ધારો કે API હોય તો API શું છે, આ બધી C લેંગ્વેજમાં લખેલો છે. સમજાય તો જોવાનું, ન સમજાય તો કાંઈ નહીં. મતલબ એને સ્ટ્રક્ચર જોવાનું. એટલે મને તો સ્ટાર્ટિંગમાં એવું થતું કે સમજાતો નહીં, પણ હું જોતો એમ આઈડિયા આવે. બધી ફાઇલ્સ આવે.
બોલો બોલો. હમ. જોવાથી આઈડિયા આવશે. આનાથી તમને આનું આખું લેવલ સમજાશે, આ લોકો કઈ રીતના પ્રોગ્રામિંગ કરે છે, આવડું બ્રાઉઝર રન કરે છે. આખી દુનિયાના 80% બ્રાઉઝર આના ઉપર વર્ક કરે. રાઈટ. એટલે તો આજનો સેશન એટલો જ હતો. મેઇન જાવાસ્ક્રિપ્ટનું શું કહેવાય, એન્જિન શું છે, જાવાસ્ક્રિપ્ટમાં કયા કયા ફ્રેમવર્ક આવે છે. કારણ કે હવે હું આગળ છે ઘણું પણ સમજાવીશ ને તો ઉપરથી જશે, એટલે પહેલાં બેઝિક આઈડિયા લઈ લો ઉપરથી જોવો. અને કોડમાં તો મેં કંઈ મેજર કરેલો નથી, પણ તો બી હું શિક્ષા સ્કિલની વેબ ડેવલપમેન્ટ નોટ્સમાં હું કોડ અપલોડ કરી દઈશ. અને ડાયાગ્રામ બી અહીંયા છે, એ તમારે draw.io ઇમ્પોર્ટ કરશો એટલે થઈ જશે. એ બી હું ડાયાગ્રામ બી હું સેવ કરી દઉં છું બધું. અને મેઇન બીજી વસ્તુ